ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 આરોપીઓને ગેરકાયદેસરની પિસ્ટલ નંગ 3 તથા એક મેગેઝીન સાથે પકડી પાડતી સાબરકાંઠા એસઓજી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબના જિલ્લા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એટીએસ ચાર્ટર લગત કામગીરી કરવા સૂચના કરેલ. જે અન્વયે પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબના હોય અસરકારક એટીએસ ચાર્ટર લગત કામગીરી કરવા જણાવેલ. જે અન્વયે ડીસી પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીની સૂચના મુજબ શ્રી કેયુ ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ એટીએસ ચાર્ટ લગત કામગીરી બાબતે તારીખ 21/12/2025ના રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પેટ્રોલિંગ કરતા ફરતો ખેડવા ચેકપોસ્ટ ખાતે આવી વાહન ચેકિંગની કામગીરી ચાલુ કરેલ હતી. દરમિયાન સાથેના એએસઆઈ અનિરુદ્ધસિંહ શુભેન્દ્રસિંહ બ નંબર 0902 તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જસવંતસિંહ બ નંબર 147 નાઓને તેમની ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે રાજસ્થાન બાજુથી એક મોટરસાઇકલ રજિસ્ટર નંબર RJ27SX4187 ઉપર 2 ઈસમો આવનાર છે, જેમાં એક ઈસમ ગોરીથી ચાલે છે, જે ઈસમ પાસે કોલેજ બેગમાં ગેરકાયદેસર હથિયાર રાખેલ છે. અટક કરેલ આરોપીઓમાં રાહુલકુમાર બંસીલાલ પારગી કલ્લુ રહે મધ્યપ્રદેશ, જેનું પૂરું સરનામું જાણવા મળેલ નથી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.